ગાંધીનગરમાં ભાજપની વિકાસ સંકલ્પ યાત્રા આદરજ મોટી ગામે વિકાસ સંકલ્પ યાત્રા નીકળી। જિલ્લા પંચાયતની ચૂંટણીને પગલે સભાનું આયોજન। ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે। જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। કોંગ્રેસ પાસે આજે ઉમેદવારો નથી તે વાતનો ઉલ્લેખ તેમણે કર્યો। છેતરવાવાળી પાર્ટી પણ આવી છે એ પણ ગણ્યા ગાંઠ્યા। કલોલમાં ભાજપ 5 જગ્યાએ બિનહરીફ થઈ છે। 150 કરતાં વધુ બેઠક પર વગર મતદાન પર ભાજપનો ભગવો લહેરાયો છે। તમને જાણીને નવાઈ લાગશે કે આખા ગુજરાતની અંદર 10,000 કરતાંય વધારે કમળ ના પ્રતીક લઈને ઉમેદવારો નીચે ઉતર્યા છે। આજે જૂનાગઢમાં ગયો, કાલે રાજકોટમાં હતો। આજે કોંગ્રેસ પાસે સાચી હકીકત એવી છે અલ્પેશભાઈ કે ઘણી બધી સીટો પર કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી। એવી કેટલીય સીટો છે જે પેલા આપણને માત્ર છેતરવા માટે આવવાવાળી પાર્ટી જે છે આજકાલ ફરી રહી છે, એમની પાસે માંડ ગણ્યા ગાંઠા ઉમેદવારો છે। ભારતીય જનતા પાર્ટી એક જ આખા દેશ રાજ્યમાં એવી પાર્ટી છે કે જેણે સંપૂર્ણપણે 10,000 કરતાંય વધારે ઉમેદવારો એ ગુજરાતની આ ચૂંટણીમાં એ પ્રજાની સેવા માટે મિત્રો ઉતાર્યા છે।